પ્રોપર્ટીના દસ્તાવેજો કરાવતી વખતે આ બાબતો ધ્યાન રાખજો, નહીંતર પાછળથી પસ્તાવવું પડશે. પહેલાં ચેક કરી લેજો પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર મેચ થાય છે ને ડોક્યુમેન્ટ્સમાં. પ્રોપર્ટીની બધી જ ડિટેલ્સ તમારે ક્રોસ ચેક કરી લેવાની છે. જિલ્લો ક્યાં છે, તાલુકો ક્યાં છે, મોજે એટલે કે લેન્ડ રેકોર્ડમાં એનો ટેગ ક્યાં છે, જેમ કે બોપલ લાગી શકે છે, સોલા લાગી શકે છે, એફપી નંબર શું છે, ફ્લેટ નંબર શું આપ્યો છે, બ્લોક નંબર શું આપ્યો છે, પ્રોપર્ટીનું માપ સ્ક્વેર ફીટમાં અને સ્ક્વેર યાર્ડમાં એક્ઝેક્ટલી કેટલું છે, દસ્તાવેજની વેલ્યુ કેટલી થાય છે એ ક્રોસ ચેક કરજો. ખાસ કરીને પ્રોપર્ટીની ડાયરેક્શન્સ ચેક કરી લેજો અને એમેનિટીઝ જેટલી આપી હોય અલોટેડ એ બધી જ તમારે જોવાની રહેશે અને એની બધી ડિટેલ્સ તમારે માંગવાની રહેશે. અને ખાસ કરીને જેના ઇશ્યુઝ થતા હોય છે એ અલોટેડ પાર્કિંગનો આવો મેપ તમને આપવામાં આવશે બિલ્ડર તરફથી, તો એ તમારી પાસે ખાસ હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં તમે જ્યારે રીસેલ કરો, પ્રોપર્ટી વેચવાની વાત કરો, ત્યારે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ ક્લિયર હોય અને તમારી એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ પણ ક્લિયર હોય. તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રિયલ એસ્ટેટના આવા જ વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરી રાખજો અને આ વિડીયોને સેવ કરી રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ ન્યૂ પ્રોપર્ટી.